હરિઓમ. આપણે સ્વામી શ્રી વિદિતાત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ગીતા અને માનવ જીવન તેના જુદા જુદા મુદ્દાઓનું પઠન કરી રહ્યા છીએ. આજે આપણે 42 નંબરનો મુદ્દો કે જેનો વિષય છે કામના ઉપર વિજય એનું પઠન કરીશું. કામના એટલે તૃષ્ણા, ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા. કોઈ વિષયને ભોગવવાની ઈચ્છા. આવી તીવ્ર ઈચ્છા એકદમ જન્મતી નથી. એટલે કોઈ પણ વિષયને ભોગવવાની તીવ્ર ઈચ્છા એ એકદમ જન્મતી નથી, પણ એ સ્ટેપ વાઇઝ ધીરે ધીરે ઉત્પન્ન થાય છે. અને કયા કયા સ્ટેપથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે અહીં સ્વામીજી કહે છે. જ્યારે કોઈ વિષયનું ધ્યાન સતત ચિંતન કરવામાં આવે છે ત્યારે તેના પ્રત્યે પ્રીતિ થાય છે. એટલે કોઈ પણ વિષયનું ધ્યાન કરીએ, વારંવાર ધ્યાન કરીએ, 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, તો પછી એ વિષય પ્રત્યે આપણને પ્રેમ ઉત્પન્ન થાય છે. અને તેના પ્રત્યે પ્રીતિ આસક્તિ જન્મે છે. પછી એ પ્રીતિ આસક્તિમાં રૂપાંતરિત થાય છે. અને આસક્તિમાંથી તે વિષયને પ્રાપ્ત કરવાની, ભોગવવાની ઈચ્છા જન્મે છે. એટલે વિષયનું ધ્યાન કરવાથી વિષયમાં પ્રીતિ કે પ્રેમ જન્મે છે, આસક્તિ જન્મે છે. અને એ આસક્તિમાંથી પછી એ વિષય ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. વારંવાર પેડો એટલે પેડાનું ધ્યાન કરવામાં આવે તો એ પેડો ખાવાની આપણને ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે એ ભોગવવાની ઈચ્છા જન્મે. આસક્તિમાંથી તે વિષયને પ્રાપ્ત કરવાની, ભોગવવાની ઈચ્છા જન્મે છે. રામાયણમાં સીતાહરણની ઘટના છે. સીતાજીને લોભાવવા મારીચ સુવર્ગ મૃગ બનીને તેમની પર્ણકુટી પાસે ગયો. સુવર્ગ મૃગ સીતાજી પાસેથી પસાર થાય, નજીક આવે અને વળી દૂર ચાલ્યો જાય. સીતાજીએ તેને 1 વાર જોયો, 2 વાર જોયો, અનેક વાર જોયો. તેને વારંવાર જોવાથી સીતાજીના મનમાં તેનું ચિંતન થવા લાગ્યું. એટલે મૃગ પ્રત્યે સીતાજીને મનમાં ધ્યાન ધરવા લાગ્યું. સીતાજીના મનમાં ધ્યાન ઉત્પન્ન થયું, ચિંતન ઉત્પન્ન થયું. તેમાંથી તેમને મૃગ પ્રત્યે પ્રીતિ જન્મી. એ સુવર્ણ મૃગના ચર્મનું વસ્ત્ર બનાવવાની કામના જાગી. તેને માટે હઠ પકડી. શ્રી રામચંદ્રજીએ ઘણું સમજાયા, પરંતુ સીતાજીની કામના એટલી પ્રબળ બની હતી કે તે માન્યા નહીં. છેવટે રામચંદ્રજીને મૃગ પકડવા માટે તેની પાછળ જવું પડ્યું. તે પછી લક્ષ્મણજીને પણ અવિવેકપૂર્વક ક્રોધ કરી સીતાજીએ બળાત્કારે રામચંદ્રજીની પાછળ મોકલ્યા. પ્રબળ કામનાની આડે કોઈ અવરોધ આવે કે તરત જ ક્રોધ ભભૂકી ઉઠે. જેટલી પ્રબળતા કામની તેટલી જ પ્રબળતા ક્રોધની. એટલે કામ જેટલું પ્રબળ હોય, કામની વાસના જેટલી તીવ્ર હોય, એટલો જ ક્રોધ વધારે હોય. ક્રોધમાંથી સંમોહ અને સંમોહમાંથી બુદ્ધિ નાશ. લક્ષ્મણજીને ન કહેવાનો વ્યંગ સીતાજીએ કહ્યા. એવા વ્યંગ જે સામાન્ય સંજોગોમાં તેઓ વિચારી પણ ન શકે. જગતના વિષયો
સુવર્ણમૃગ જેવા છે. જેમ સુવર્ણમૃગ માયામય હતો, તેમ જગતના વિષયો પણ માયામય છે, સાચા નથી. અસત છે, જડ છે. જડ વિષયોમાં ક્યારેય સુખ હોતું નથી. માત્ર સુખનો આભાસ જ તે ઉત્પન્ન કરે છે. તેને કારણે આપણને એમ લાગે કે સુખ તેમનામાં જ છે, શાંતિ તેમનામાં જ છે, એટલે જગતના વિષયોમાં. જેમ સુખ અને શાંતિનું કારણ માનીએ છીએ, તેવા વિષયનું ચિંતન કરતાં કરતાં તેના પ્રત્યે આસક્તિ થાય છે અને તેમાંથી જન્મે છે કામના, એટલે વિષયો ભોગવવાની ઈચ્છા એ કામના. કામના હોય છતાં આપણે આપણી સ્વતંત્રતા જાળવી શકતા હોઈએ તો કોઈ વાંધો નહીં. ભલે મનમાં કામના ઉત્પન્ન થાય તો પણ આપણે આપણી સ્વતંત્રતા જાળવી રાખીએ, એટલે કે એ કામનાને વશ ન થઈએ તો કોઈ પણ વાંધો ના આવે. પરંતુ કામના આપણને વિષય પ્રત્યે પરતંત્ર બનાવે છે. કામના એટલી બધી પ્રબળ હોય છે કે આપણા મનને વળવી નાખે છે અને વિષયો ભોગવવા માટે આપણને મજબૂત પરતંત્ર બનાવે છે. આ વિષય સુખનું સાધન છે. એના વગર હું અપૂર્ણ છું. જ્યારે વિષય પ્રત્યે આ પ્રકારની દૃષ્ટિ હોય કે આના વગર મારે ન ચાલે, આના વગર હું અધૂરો છું, ત્યારે તેને રાગ કે કામ કહેવામાં આવે છે. આમ મારા સુખનો આધાર બીજા કશા ઉપર હોય તો તે પરતંત્રતા છે. સુખ તો છે સ્વતંત્રતામાં. જ્યાં પરતંત્રતા છે ત્યાં હંમેશા દુઃખ જ છે. જ્યાં સ્વતંત્રતા છે ત્યાં સુખ છે. શાસ્ત્રો આપણને પરવશતાનો ત્યાગ કરવાનું કહે છે. જગતમાં જે વિષયો છે તે આપણા આનંદ માટે જ છે, પણ તે આનંદ ત્યારે જ માણી શકીએ જ્યારે આપણે સ્વતંત્રતા જાળવી રાખીએ. જો સ્વતંત્રતા જાળવી ન રાખીએ તો આપણે વિષયોના ગુલામ થઈ જઈએ છીએ. વિષયોના ગુલામ બની જઈએ, તેમને પરતંત્ર થઈ જઈએ ત્યારે વિષયોને આપણે ભોગવતા નથી, પરંતુ વિષયો આપણને ભોગવે છે. શરૂઆતમાં આપણે દારૂ પીતા હોઈએ છીએ, તે પછી ધીમે ધીમે દારૂ આપણને જ પીવા માંડે છે. એટલે કે દારૂ આપણા શરીરની પાયમાલી, આપણા શરીરને અશક્ત, નિર્બળ, રોગમય બનાવે છે. આજકાલ યુવાનો યુવતીઓ ડ્રગની મજા માણે છે. સમય જતાં તેઓ તેના વ્યસની બની જાય છે અને અંતે એ ડ્રગ એમનો ભોગ લે છે. કામનાનો વિરોધ નથી, વિરોધ છે પરવશતાનો. તમે કામનાઓનો ઉપભોગ કરો સ્વતંત્ર રહીને, મર્યાદામાં રહીને. જ્યાં પરવશતા છે ત્યાં દુઃખ છે. તેથી ઈશાવાસ્યા ઉપનિષદ કહે છે કે આસક્તિનો, રાગનો ત્યાગ કરીને ભોગવો, એટલે ત્યાગીને ભોગવી જાઓ. ભગવાને આ જગત આપણા આનંદ માટે જ બનાવ્યું છે. જગતમાં જે વિષયો છે તે આપણા આનંદ માટે જ છે. વિષયો જરૂર ભોગવો, પરંતુ ભોગની વાસના ઉપર વિજય મેળવવો જોઈએ. આ થઈ શકે આત્મસંયમથી. તમે કોઈ વિષય ભોગવતા હો ત્યારે
વિચાર કરવાનો કે તેને હું ભોગવું છું કે તે મને ભોગવે છે. ભગવાન એટલે એ વિષય સિવાય જો આપણને ન જ ચાલે, એ વિષયનો આપણને બંધાણ થઈ જાય તો વિષયો આપણને ભોગવે છે એમ જાણવું. પણ એ વિષયો જો આપણું બંધાણ ન થાય તો આપણે વિષયોનો ભોગવીએ છીએ એમ જાણી શકાય. ભગવાન કહે છે કે આ ભોગોમાંથી જીવનમાં યોગ આવવો જોઈએ. યોગનો અર્થ એવો નથી કે વસ્તુનો ત્યાગ કરી દેવો. આહારમાં પ્રમાણ, વિહારમાં પ્રમાણ, સર્વ ચેષ્ટાઓમાં પ્રમાણ, કર્મ, નિંદ્રા, જાગ્રત વગેરે સર્વ જીવન પ્રવૃત્તિઓમાં પ્રમાણ હોવું જરૂરી છે. આહારનો આનંદ જરૂર લેવો જોઈએ, પણ એ જાણવું જોઈએ કે આહાર માત્ર શરીરના પોષણ માટે છે, આપણી ઇન્દ્રિયોના સ્વાદને પોષવા માટે નહીં, આપણી જીભના સ્વાદની તૃપ્તિ માટે નહીં. એ જ રીતે હરવા ફરવામાં, બોલવા ચાલવામાં, ઊંઘવા જાગવામાં, સગડામાં પ્રમાણ હોવું જોઈએ. આમ સાવધાની કેળવવી, વિવેક કેળવવો, આત્મસંયમ કેળવવો એ છે કામ ઉપર વિજય મેળવવાનો ઉપાય. ઓમ. એકાદશી ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અરે એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અરે મારે વૈકુંઠમાં જઈ ઠરવું છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી, એના અંતરે મંતરમાં રહે અવિનાશી. જે કોઈ 12 માસ કરે એકાદશી, જેના અંતરમાં રહે અવિનાશી. નહીં કરશે તે જય થાશે હાથ ઘાસી ધન એકાદશી. નહીં કરશે તે જાશે હાથ ઘાસી ધન એકાદશી. એકાદશી કરીએ તો
વૈકુંઠ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, અરે મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુનાજીમાં નાવું છે, અરે મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ભવસાગર તરી જાવું છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના ચારે પદાર્થ સીધા છે. ચાર પદાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેના ચારે પદાર્થ સીધા છે. તેને પ્રભુએ પોતાના કરી લીધા છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અમરીશે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધો છે. રસ પ્રીતમ પ્રભુએ પીધો છે ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બને તો થોડો સત્સંગ કરજો રે, અરે બને તો થોડો સત્સંગ કરજો રે. સત્સંગમાં આનંદ બહુ આવે, દિલના દુખડા હરવા થાય. સત્સંગમાં આનંદ બહુ આવે, દિલના દુખડા હરવા થાય. હરે મારા જીવનમાં શાંતિ જાય, બને તો થોડો સત્સંગ કરજો રે. જીવનમાં શાંતિ જાય, બને તો થોડો સત્સંગ કરજો રે. સત્સંગના હૈયા એવા, એક બીજામાં ભળી જાય તેવા. અરે સત્સંગના હૈયા એવા, એક બીજામાં ભળી જાય તેવા. અરે જેમ દૂધમાં સાકર ભળી જાય, બને તો થોડો સત્સંગ કરજો રે. અરે બને તો થોડો સત્સંગ કરજો રે.
નારાયણનો રાહ છે શેલો, જે પકડે તે છોડે ના તેવો. નારાયણનો રાહ છે શેલો, જે પકડે ના છોડે તેવો. અરે એવી ભક્તિ ઓતપ્રોત થાય, બને તો સત્સંગ થોડો કરજો રે. અરે એવી ભક્તિ ઓતપ્રોત થાય, બને તો સત્સંગ થોડો કરજો રે. બ્રહ્માએ એવી સૃષ્ટિ રચી છે, બ્રહ્માએ એવી સૃષ્ટિ રચી છે, વિષ્ણુએ તેની રચના કરી છે. અરે ભોળાનાથ કરે સંહાર, અરે ભોળાનાથ કરે સંહાર, બને તો થોડો સત્સંગ કરજો રે. અરે બને તો થોડો સત્સંગ કરજો રે. એકલા આવ્યા એકલા જવાનું, અરે એકલા આવ્યા એકલા જવાનું. શું લઈ આવ્યા શું લઈ જવાનું, શું લઈ આવ્યા શું લઈ જવાનું. બાંધી મુઠ્ઠીએ આવ્યા હતા અને ખુલ્લી મુઠ્ઠીએ જ જવાનું છે. એક રજનો કણ પણ સાથે લઈ જવાનો નથી. હર સાધો સત્કર્મો આવે સાથ, હર સારા સત્કર્મો આવે સાથ, બને તો થોડો સત્સંગ કરજો રે. બને તો થોડો સત્સંગ કરજો રે. અરે મારા જીવનમાં શાંતિ જાય, બને તો સત્સંગ થોડો કરજો રે. માટીનું માનવ કઈ નવ જાણે, બુદ્ધિ આપે એવું ચાલે. માટીનું માનવ કઈ નવ જાણે, બુદ્ધિ આપે એવું ચાલે. હરે મારા જીવનમાં શાંતિ જાય, બને તો સત્સંગ થોડો કરજો રે. બને તો થોડો સત્સંગ કરજો રે. અમે નિશારિયા રે જીવન સંગ્રામના, અમે નિશાળિયા રે જીવન સંગ્રામના. હરે મારે સિદ્ધિના ગુણ લગાવા, હરે મારે સિદ્ધિના ગુણ લગાવા. નિશાળિયા રે જીવન સંગ્રામના, અમે નિશાળિયા રે જીવન સંગ્રામના. ધર્મ નીતિના માર્ગ ચાલવા, હરે ધર્મ નીતિના માર્ગ ચાલવા. માથું મૂકીને મહારસ માંગવા, અરે માથું મૂકીને મહારસ માનવા.
और दीन दुखियानी सेवा करवा निशाळिया रे जीवन संग्रामना અમે નિશાળિયા રે જીવન સંગ્રામના અમે નિશાળિયા રે જીવન સંગ્રામના હોરે સત્સંગની શાળામાં સંયમનો નેમ છે સત્સંગની શાળામાં સંયમનો નેમ છે સત્યની સ્લેટને પ્રેમની પેન છે સત્યની સ્લેટને પ્રેમની પેન છે હોરે અમે દયાનો એકડો ઘૂંટ્યો હોરે અમે દયાનો એકડો ઘૂંટ્યો નિશાળિયા રે જીવન સંગ્રામના અમે નિશાળિયા રે જીવન સંગ્રામના વાણી વર્તન શુદ્ધ રાખો વ્યવહારમાં અરે વાણી વર્તન શુદ્ધ રાખો વ્યવહારમાં નાના મોટાનો ભેદ ટાળો સંસારમાં નાનો હોય કે મોટો હોય કાળો હોય કે ગોળો હોય ટૂંકો હોય કે લાંબો હોય બધાની અંદર એક જ સરખો ઈશ્વર રહેલો છે ઈશ્વરમાં કોઈ ભેદ નથી નાના મોટાનો ભેદ ટાળો સંસારમાં હોરે તમે ભક્તિનો બાતો બાંધો હોરે તમે ભક્તિનો બાતો બાંધો નિશાળિયા રે જીવન સંગ્રામના અમે નિશાળિયા રે જીવન સંગ્રામના હરે મારે સિદ્ધિના ગુણ લાગાવા નિશાળિયા રે જીવન સંગ્રામના તારા જીવનને ઉજ્જવળ બનાવવા તારા જીવનને ઉજ્જવળ બનાવવા ત્યાગ વૈરાગ્યને મિત્ર બનાવવા અરે ત્યાગ વૈરાગ્યને મિત્ર બનાવવા અરે તમે જલ્દીથી જોડાઈ જાઓ અરે તમે જલ્દીથી જોડાઈ જાઓ નિશાળિયા રે જીવન સંગ્રામના અમે નિશાળિયા રે જીવન સંગ્રામના અમે નિશાળિયા રે જીવન સંગ્રામના ઓરે મારે સિદ્ધિના ગુણ લાગાવા નિશાળિયા રે જીવન સંગ્રામના અમે નિશાળિયા રે જીવન સંગ્રામના अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। હે પ્રભુ, આ જીવનનો બધો ભાર હવે તને આપી દીધો, તું સંભાળજે. હે જીત તુમ્હારે હાથોं में और हार तुम्हारे
हाथों में। मेरा निश्चल बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं। મળતા મળતા એક અપેક્ષા છે તારા પાસે, એક વખત તારા દર્શન આ આંખથી કરાવી દે. મેરા નિશ્ચલ બસ એક યહી, एक बार तुम्हें पा जाऊं मैं. अर्पण कर दूं दुनिया भर का सब, प्यार तुम्हारे हाथों में. अर्पण कर दूं दुनिया भर का सब, प्यार तुम्हारे हाथों में. जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल का फूल रहे. जो जग में रहूं तो ऐसे रहूं, तो जो जल में कमल का फूल રહે. જળમાં જેમ કમળનું ફૂલ જળ વિહીન નિર્લેપ રહે છે, એવી રીતે હું પણ આ સંસારમાં રહું, પણ સંસારની મોહ માયા કામનાઓથી લપેટાવું નહીં અને નિર્લેપ રહું, એવી હે પ્રભુ મને બુદ્ધિ આપજે. मेरे सब दोष समर्पित हो भगवान तुम्हारे हाथों में. मेरे सब दोष समर्पित हो भगवान तुम्हारे हाथों में. इस पूजक की एक रग का हो तार तुम्हारे हाथों में. जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं. फिर अंत समये प्राण तजूं, साकार तुम्हारे हाथों में. निराकार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. मुझ में तुझ में यह वेद यही, मुझ में तुझ में बस वेद यही. मैं नर हूँ तू नारायण है. मुझ में तुझ में बस वेद यही. मैं नर हूँ तू नारायण है. मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. ओम. श्री कृष्ण शरणं मम, 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 श्री कृष्ण शरणं मम. कृष्ण बलदेव की जय.
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હરિ ઓમ તત્સત.